હાય ગાઈસ, માય બ્લોગ. આજે આવી ગયા છે આપણે સોમનાથ ને સોમનાથમાં આજે કરવાની છે મોજ. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તેની પ્રાઇસ છે અત્યારે 20 રૂપિયાના અડધી કલાક માટે સાયકલ મળે છે અને સવારના પૂરમાં આપણે આવે છીએ ત્યારે ચાલે 20 રૂપિયામાં 1 કલાક મળે છે. તો ચાલો ભાઈ, આપ તમે નજારો જોઈ શકો છો. અહીંયા ઘણું બધું જે છે અપડેટ થઈ ગયેલું છે અને આપણે થોડી જ વારમાં આપણે અહીંયા પણ જશું. અને સૌપ્રથમ પહેલાં તો આપણે અહીંયા જવાનું છે તમને બતાવવા માટે કે સોમનાથ પાછળથી કઈ રીતના દેખાય છે અને ત્યાં સમુદ્ર કિનારે કઈ રીતના મજા માણી શકીએ છીએ. તો અને મારી ભેગા છે આપણા બે ભાઈબંધો. તો જવું છે ને ભાઈઓ? ચાલો જઈએ આપણે. ચાલો ભાઈ, ફટાફટ હાલો. તો ચાલો ભાઈઓ, આપણે જઈએ છીએ પાછળ બાજુ. હાલો આપણે રેસ કરીએ. હાલો તો ભાઈઓ, ચાલો આપણે જઈએ છીએ હવે સોમનાથના પાછળના દરવાજે. તો આપણે મળીએ હવે. તો ભાઈઓ, અહીંયા પણ હજી બનવા જઈ રહ્યું છે, જે અપડેટ બને છે. જો આવે જો, वो देखो वो देखो वो देखो जा रहा है बंदा, ये देखो जा रहा है बंदा एक कैसे चला रहा है साला. તો ભાઈઓ, હજી અહીંયા અપડેટ થઈ રહ્યું છે. તો જેને પણ અહીંયા આવવું હોય તે આવી શકે છે. તો ફાઇનલી ગાઈસ, આપણે પૂછી ગયા છે સોમનાથના પાછળના દરવાજે. तो चलो આપણે થોડાક નજીક જઈએ તો મળીએ ત્યાં. तो गाइस, देख सकते हो आप सोमनाथ कितना अपडेट हो गया है. સોમનાથમાં અંદર ફોન અલાઉડ નથી, જેથી કરીને આપણો વિડીયો નથી આવેલો. આપણે પાછળના દરવાજે આવી ગયા છીએ પણ. તો જોઈ શકો છો તમે સોમનાથની જજા પણ જોઈ શકો છો. તો ગાઈસ, જોઈ શકો છો તો ભાઈઓ, અહીંયા સુધી જતું આપણું સફર. હવે પાછા વળી જઈએ આપણે અને સાયકલ દેવાનો સમય પણ થઈ ગયો છે. છો ગાઈસ, અને એવું પણ નથી, અહીંયા ઘણી પણ એવી જગ્યા છે જ્યાં આપણે ઉપર ફોન અલાઉડ નથી, જેથી કરીને તમને મેં કીધું એમ કે આપણો સોમનાથ મંદિર ઉપર બ્લોગ બનેલો નથી. તો આપણે આપણા મિત્રને પૂછીએ ભાઈ, કેવું લાગ્યું ભાઈ? ભાઈ આપણે બીજાને પણ પૂછી લઈએ ભાઈ. બોલીને અરે વાહ ભાઈ વાહ, કેવું લાગે છે ભાઈ? મજા આવે છે? બ્લોગ. આજે આવી ગયા છે આપણે સોમનાથ ને સોમનાથમાં આજે કરવાની છે મોજ. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તેની પ્રાઇસ છે અત્યારે 20 રૂપિયાના અડધી કલાક માટે સાયકલ મળે છે અને સવારના પૂરમાં આપણે આવે છીએ ત્યારે ચાલે 20 રૂપિયામાં 1 કલાક મળે છે. તો ચાલો ભાઈ, આપ તમે નજારો જોઈ શકો છો. અહીંયા ઘણું બધું જે છે અપડેટ થઈ ગયેલું છે અને આપણે થોડી જ વારમાં આપણે અહીંયા પણ જશું. અને સૌપ્રથમ પહેલાં તો આપણે અહીંયા જવાનું છે તમને બતાવવા માટે કે સોમનાથ પાછળથી કઈ રીતના દેખાય છે અને ત્યાં સમુદ્ર કિનારે કઈ રીતના મજા માણી શકીએ છીએ. તો અને મારી ભેગા છે આપણા બે ભાઈબંધો. તો જવું છે ને ભાઈઓ? ચાલો જઈએ આપણે. ચાલો ભાઈ, ફટાફટ હાલો. તો ગાઈસ, આપણે સાયકલ લઈએ છીએ અત્યારે અને અહીંયા સાયકલ છે જે અહીંયા 20 રૂપિયા લે છે અને આપણે આગળ જઈએ છીએ હવે બીચ ઉપર. ચાલો, તો આપણે હવે જઈએ હવે બીચ ઉપર
તો ચાલો આપણે જઈએ બીજ ઉપર. તો ભાઈઓ આપણે બીજ ઉપર આવી ગયા છીએ. મસ્ત મજાનું મોસમ છે. हरियाली है. हरियाली इसमें कहाँ है भाई? તો ભાઈ હવે આપણે કંઈક તોફાની મચાઈ જાય. બધા મજા આવે છે ભાઈ, વધારે અહીંયા મજા આવે છે. જે સાયકલ ફેરવામાં મજા નથી આવતી એવી અહીંયા આપણે મજા આવે છે. તો ભાઈ અંદર આપણે જઈએ છીએ આપણે અહીંયા દરિયામાં. તો ચાલો હવે આપણે અંદર જઈએ છીએ. પૈસા ચડાવી લઈએ હવે. મોજા તો કાઢ નાખ્યા છે. આને હા જો હાઈટ નાની નથી એટલે લેડીઝ પગ જો જો સોમનાથનો દરિયો ગાંડો સોમનાથનો દરિયો ગાંડો હોય તો આ દુનિયામાં બધું હોય શકે. હા ચાલો છોકરીને ઘરે મૂકે એવો તો વધારે. ચાલો ચાલો ભાઈ અંદર મૂકી જઈએ. હાય 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 મજા આવી ગયા ભાઈ. તો ભાઈ તો ચાલો આપણે અહીંથી હવે બ્લોગ સ્ટાર્ટ કરીએ. હવે તો અહીંથી જઈએ. હવે 1 મિનિટ કમી જાજો ભાઈઓ. મારી પાછળ તમે જોઈ શકો છો ભાઈ. અમે બધાએ ફૂલ મોજ કરી. 7 વાગી ગયા છે. બીજ ઉપરનો સમય પણ 7નો જ છે. તો ચાલો હવે આપણે અહીંથી જઈએ. થોડા પગે નીકળી જાય નહીં તો ઓલા લોકો ભારી છે ને પોલીસ કાઢશે. કારણ વિનાના પોલીસ દંડા ખીને ભારી પગે. તો ચાલો હવે જઈએ છીએ. હવે મેળા આપણે હવે હોસ્ટેલે સીધા. હજી એક કારનામાં આ છોટુનો ત્યાં દરિયામાં પડવા ગયો. ફોન નહીં દેવાઈ ગયો. તો ભાઈ ચાલો હવે અહીંથી એક્ઝિટ લઈ લઈએ ભાઈ. હવે કોરા પગે બાકી હવે અહીંયા સલામત છીએ નહીં. પોલીસ વાળા હાજર નહીં રહેવા દે. હા તો હવે હાલો હવે રિક્ષા ગોતવી જો હે ને હવે આપણે. હવે ટેમ્પર નહીં દેવાઈ ગઈ. જો આ બધા જો આપણે શું કે પાણીમાં વિડીયા બનાવવા જાય પછી કે ટેમ્પર ની દેવાઈ ગઈ ને. આ ભાઈ તો અરે ફૂલ ત્યાં પગમાં ત્યાં પાણીમાં ગયો છે. ના પડી હોવા છતાં ત્યાં ગયો ને પડી ગયો. મોજું પાણી આવ્યું ને ભાઈ પડી ગયા એમને. હજી થોડુંક જ હતું, વાંધો નહોતું. બાકી તો હું અમારે જવાબ દેવો પડે. અહીંયા પણ ઘણી બધી વસ્તુ વેચાય. હવે અહીંયા તો હરિયાળી બની. જો ભાઈ અહીંયા પણ ઘણી બધી વસ્તુ વેચાય છે ભાઈ. મોર પંખ પણ વેચાય છે ભાઈ. સોમનાથમાંથી ડાયરેક્ટ વૃંદાવન આવી ગયા. વેરાવળ જવું છે ભાઈ. તો ભાઈ જો આમાં બધું આવું છે. તો હવે ગોતીએ હવે બીજી રિક્ષા. આપણે આમાં જઈ શકીએ વેરાવળ. આમાં શું કે એકની જગ્યા છે. આમાં 3 જણા કરાવવા પડે એટલે હું કઈ 300 350 જેવું થઈ જાય. વેરાવળ જવા માટે તો આપણે કેટલું છે અંતર ભાઈ? આને એને ઓલા ઊંટને મોઢામાં દીધે હાલે તું આને પકડી રાખજે. ઈ થઈ શકે ભાઈ. છે કેવડો હવે. બાકી જો હવે હું કે હવે રિક્ષા ગોતીએ હવે. બાકી જો બસ પડી છાનમુના ફોરા પગે એમાં બેસી જવાનું. અત્યારે અહીંયા કારણ વિનાનો ઓપ્શન તો પગ અમથાય ભારી છે ને વધારે થઈ જાય. સાયકલ ફેરીને બહુ ભારી થઈ જાય. હા સાયકલ અમે ભાઈઓ અહીંયા 1 કલાક તો ફેરવી જશે આરામથી. મસ્ત 40માં 1 કલાક લૂંટી લીધા. 40 રૂપિયા. જો સવારના પોરમાં જો અમે આવ્યા હોત ને તો 20 રૂપિયામાં જ પડત. પણ કંઈ વાંધો નહીં, મજા આવી. કાંઈ ન કરાય. ઘરે હું કહે આપણે ઘરેથી સાયકલનું પાર્સલ કરીને એને લઈ આવે.
હા મફતની સાયકલ હાલો પહેરો અને આપણે અહીંયા રાખી દેવાય જે આપણને મુનાફો જોઈએ. જો હવે જો અહીંયા તો હવે જો એ કે રિક્ષા તો દેખાતી નથી. શું કરવાનું છે ભાઈ પુષ્કર? પુષ્કર એમ કહે કે આગળ જઈને ક્યાંક જો રે ચાલો ચાલો ભાઈ ચાલો. તો હવે ભાઈ ટેમ્પામાં જ ભાઈને લેવા અમે નક્કી કર્યું છે. જો 30 રૂપિયામાં લઈ જાય તો બરાબર છે. વેરાવર કેટલા લેવો ભાઈ? તો હાલો આપણે 20માં જ પતી ગયો. હાલો ભાઈ ક્યારે ઉપર છે ભાઈ? તો ભાઈ તો ભાઈઓ હવે આપણે એ ભાઈને પણ ઉતાવળ જાય છે. તો હાલો હવે આપણે પણ જઈએ. હવે બીજું શું થાય હવે? તો ચાલો રસ્તાનું આપણે બ્લોગ હવે રિક્ષામાં તો બેસી ગયા. જો આને આખો દિવસ ખાવાનું સસ્તો બોલીએ. ઓલા છપરી તારક મહેતાનું ઉલ્ટા ચશ્મા આવતું હોય તો આને કોન્ટેક્ટ કરજો. 93. જો આ બધા જીઓ અંદર ધૂળ ગડી ગઈ. વોટર પ્રૂફ હતો નહીં પણ હવે ધૂળ પ્રૂફ નથી. ધૂળ પ્રૂફ નથી. ના ના હું બહુ ડાયો મોઢું તો હવે એને બોર્ડિંગે આપણે પહોંચીને તમને શું કે તમને બ્લોગ બતાવો. હવે બાકી તો શું કે હવે 7:30 જમવાનું હોય છે. ઓલરેડી 7 તો વાગી ગયા છે ભાઈ. બતાવતો ભાઈ 7 વાગી જ ગયા છે. 6:45 થઈ ગયા છે. તો ભાઈ તો જરા ગંદુ દેખાતું હોય અરીસાની સામે રાખજો તમારો મોબાઈલ એટલે હરખું દેખાય. તો ભાઈ હવે કંઈક થોડુંક ખાવાનું પણ મન થયું છે. પહેલાં તો હવે ઉતરીને શું કહેવાય થોડુંક ખાશું કંઈક ને પછી